કેમ છો મારા વાલા? બાકી મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ને ફિલહાલ છે ને સાંજ પડવા આવી જશે ભાઈ. જોઈએ મસ્ત મજાની સાંજ પડવા આવી જશે. તો ભાઈ સાંજમાં આપણે હું બનાવીએ હું છે તો બધી પાવ તમને બતાવું તો બિના રહો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હવે આપણે ઘરે વી આવ્યા તો છે ને મારવા ફિલહાલ બનાવશે રોટલા ઈ બાજરાના અને એ બધું હતું ભાઈ. બાજરાનું ખાવાનું હોય ને, કેમ કે લગ્નમાં લાડવા ખાધું હોય તો બાજરાનો રોટલો ખાવાનો આવે વારો. એવું બધું છે ભાઈ. અને બીજી વાત એ કે છે કે લાડવાની ખાઈને ખાઈને ઓકરી ચલાતા એટલે આજમાં છે ને આપણે વરદની રેસીપી પાછી ને બનાવવાની છે. તો તારે 6-7 વાગી જાય ને એટલે કુકડા બહુ બોલશે એટલે કુકડા ન થાય ને મિત્રો રહેવાનું જ ભાઈ. એવું ઘણા બોલે ભાઈ. એક રોટલો તો ફિલહાલ ઘર નાખ્યો છે. બાકી 3 રોટલા તો બસ ખાવાનું થોડું ભાવે. બટકો ખાવાનું હોય. હા અહીંયા વાતાવરણ ભાઈ ખાવાનું ન ભાવે. બટકો ખાવાનું હોય એવું બધું છે મિત્રો. તો હે ને બધું તમને કે આ શાકભાજી રિપેર કરી બધું તમને બતાવીએ. હવે છે કે આપણે જઈએ લાલદન ઘીરે. કુકડા બોલતા હોય ને ભાઈ તો ઓ માય ગોડ કેવા મસ્તી ના છે. આપણે આ બારી પેક આ ડેલી પેક કરી દઈએ નગર વૈયા થાય પકડા થાય બોલો ને કલે જાવ કુકડા જો ભાઈ આવા બધા છે કેવા મસ્તી ના. ઓહો ભાગો મારવા થોડશે દોડવા દોડશે. અને આમ જો આ લાલદાની બધા કંઈક ડિસ્કસ કરે છે ભાઈ. હું છે ને તમને વરસાદ ત્રાસ છે બધી તમને ઇન્ફોર્મેશન આપી દઉં મિત્ર. તો માય ગોડ પૂરીયું તો ભાઈ પૂરીયું બનાવે છે એવું બધું છે. ઓલા આવી છે પછી લાલદા એક મિનિટ કોમેન્ટ આવે લીધી. એક જ આઈટ જરા કામટા હારું એમ સારું ઈ છે ને મોટા પાસે તમે મિત્રો કોમેન્ટ કરીને એટલે હે ને ભાઈ આપણે વિડીયો બનાવવા પૈસા લાવી જાય લાગી છે. અને આ છે ને ભાઈ આ તો કંઈક પૂરી બનાવે છે ને મોટા વાન બધા છે કે ઘીવડા મોળે છે શાક બનાવે છે ને કામટા બા એવું બધું છે ભાઈ. એવું હે ઠીક હા એવું બધું છે મિત્રો. તો જો ભાઈ તમે કોમેન્ટ આલે તો એટલે આપણે ડાયરેક્ટ આવી અને પૂરી બધું તો યાર કોમેન્ટ આવે ને હું તો ડાયરેક્ટ પોગી ગયો. ને બીજી હતી કે હે ને વરસાદ દેખાડો પેશે લાવ્યો હો પણ વરસાદ હે ને ભાઈ જેલા પગે લાગવા બધે આમ જવાનું હોય ને 2-3 દી તો હે ને ભાઈ પગે લાગવામાં કરે છે એવું બધું છે. અને કુકડા છે ને ભાઈ અહીં બેઠક કરી છે ભાઈ કંઈક જો ગોધે એટલે એ શું કરે કુકડી ઠેક નાય છે ભાઈ નાય છે. હાલો તો મિત્રો આપણે કે કાંઈ કામ નથી બાકી. હવે તો શાક બાક આપણું રિપેર કરીએ ભાઈ એવું બધું છે. હાલો મિત્રો તો આપણે ઘરે આવી ગયા તો એક વર્ષ રિપેર થઈ ગઈ ભાઈ. જોઈએ ये वरेज रिपेयर करने के आने आगड़े रिपेयर करना અને આ છે ને મિત્રો મોટી વરસ છે પછી નાની નથી. वरेज નો બાપો છે કે વરેજ ની માં છે હે વરેજ ની માં બાપો ને બધું આવતું હોય એવું હોય તો એમ છે ભાઈ. અને વરસ ભાઈ નાની હોવાની નથી હો 300 ગ્રામની એવી તો છે હતી કદાચ ની કા પપ્પા. પછી મેઢું છે પછી ટોંડરું છે હોંડિયા છે શેળવાથી છે રાઉસ એટલે કે નાના એવું બધું છે. ફેમિલી અમે તો છે ને લગ્નમાં લાડવાની એવું બધું ખાઈ શાક ખાધા ગઈને મોળવાનું પડ્યા શાક ખાવું એમ છું. રીંગણા બટાકા ખાય ને તો અને મારા પાસે ને મિત્રો રોટલા પણ ઘર નહીં થશે ભાઈ. અરે વાહ એટલે કઈ ઘડાઈ જશે. આવી રીતનું સાંભળું પાડવાનું. ઈંડાળ વાળી નીકળી બોલો પપ્પા વરસ. ઈંડાળ કેટલી નીકળી ભીંગડા કરતા સાલ પાડ નાખો. ભીંગડા પાડવા કરતા સાલું છે ને.
ભૂંગળા નહીં પાડવાના. આ ભલે વધે કવડી કવડી થાય જોઈએ છે 500 ગ્રામની તો થાય બસ એટલી જ થાય. 500 ગ્રામની વધારે એમથી મોટી ન થાય. 500 ગ્રામની થાય એમ તો કહું વરાડું કેવડું મોટું થાય એવું ન થાય. એવી ન થાય એ બા અને ભરેડું બહુ મીઠું લાગ્યું કા લે તો મીઠું તો લાગે ને મારા બંધનમાં એવું તારા બંદરમાં આવ્યું કેટલાનું ગયું 5300 એમાં લગ્ન થઈ ગયા એટલે ઘરના 5-10 વાપરી નાખ્યા કા રિપેર થઈ ગયો હોય વરે જો હોય બે મસ્ત નેક્સ્ટ લેવલ ઇન્ડલ જોવા કે મસ્તી ને ભાઈ તો હે ને ટોડરો રિપેર કરવાનું છે પછી આ મેડું ને એવું બધું અને ભીંગડા પાડવા પડે હું હમ હવે આ રિપેર કરી નાખી પછી બતાવી હાલો 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 એમ કરી દઈએ હવે મિત્રો ડુંગળી મળી ગઈ આ શાક છે ને હોંડિયા મેટા ને કસલી એટલું કંઈક છે તો આ પણ રિપેર થઈ ગયું છે આ શાક પણ હોય ને ભાઈ ધોવાઈ જાય છે તો આ વખત ગવડા કંઈક બટકા થશે ભાઈ મસ્તીના માટી કેવી મસ્તીની ભાઈ સુપર નેક્સ્ટ લેવલ આ હે ને મિત્રો બટકું છે હો ભાઈ કંઈક અલગ જ એવું બધું છે ભાઈ હા આપણે 2-3 પાણી શાક ધોવું પડશે ભાઈ બનાવી લો તમને બતાવી ચાલો એક પાણી ધોવાનું હોય 2 પાણી ધોવું પડશે ને બા એક પાણી હતી એક પાણી ધોવાનું એક પાણી નહીં ધોવું 2 પાણી ધોઈ એટલે આ એક પાણી ધોઈ નાખી પછી એક પાણી ધોઈ નાખી હા એમ તો બાકી ભલે હાલો મિત્રો આગળ છે ને શાક બીજા પાણી ધોઈ લે તમને બતાવીએ ને આ શાક કેવું મસ્તીનું થઈ ગયું વાહ પીળા પેંડા ઘડે ઈંડાળી ગઈ જો મસ્તી હાલો મિત્રો તો પેલો મુંગા જ્યુસ તાપ થઈ ગયો છે ને હવે નાખશું ભાઈ તે નાખી દીધું છે તો ડુંગળી હોય મિત્રો કેમિકલ નહીં પણ દવા બહુ છે એટલે ખાવામાં આપણે અને એટલી દવા સાડી જ પડે તો તે ડુંગળી સારી પાકશે વધારવાની દવા ખાતા હોય કેમ મોટી ખાવાની ખબર નહીં ભાઈ કેમ આનો ઓગળે એવું હોય તો તો ઓગળે નાખવાનું છે હળદર એક ચમચી પૂરી નાખી દેવાની હળદર તો વધારે નાખવાની હોય કેમ કે હાડકા મજબૂત થાય કે તો એટલા માટે અને પછી નાખવાનું છે ભાઈ બાંધેલી હિંગ આવી છે હવે તો બાંધેલી હિંગ મિત્રો નાખી દીધી હવે નાખવાનું છે શું નાખવાનું છે ખબર છે આ મસાલો મસાલો તો નાખી દો હવે નાખી દેવાનું બાંધેલી હિંગ તો નાખી ઠીક સમજે નથી એમ પણ સમજે નથી આવી જશે મસાલો હાલો તો મિત્રો હવે ને મરચું નાખી દીધું છે ભાઈ અને પછી પાણી નાખી દેવું આપણે થોડી વાર આમ તો પકાવવું પડશે ભાઈ અને મિત્રો હે ને આ બીજું શાક નાખી દીધું અને બધું હે ને શાક આરે નાખી દેવું એવું ભાઈ છે મારે બને એવું બધું આરે નાખી દઈએ છીએ એ વાહન નાખ વાહ વાહ જોરદાર રોબર મિત્રો તો ભાઈ શાકમાં પાણી નખાઈ ગયું છે આવી રીતનું કાંઈક થોડી ડુંગળી બળી ગઈ પણ વાંધો નહીં ભાઈ કાંઈક કોકો ખાવા કાળું કાળું લઈ ડુંગળી બળી ગઈ છે બીજું કંઈ નથી આ સાઈડમાં છોટી જઈ કે એવડી ગઈ ભાઈ એવું બધું છે ડુંગળી બળી ગયેલી છે બા
બીજું કઈ નથી. ગળી ગયેલી છે એ તો ખબર છે હમ લાટ ને ગળી એમ જોવાનું એ તો તમે જે બનાવો તમે જેવું શેડવો એવું હોય ને ભાઈ. આમાં અમે તો કઈ બોલી નહીં કી થોડું બોલે લઈને બી છૂટા ભાગ અચ્છા હવે તો આપણે શું કરવું કરતા હા કે એટલું શાક બની ગયું મિત્રો. હવે કાંઈ રહેવાય નહીં પછી બતાવીએ હાલો મિત્રો. તો મિત્રો છે ને આપણું શાક મસ્તીનું ભાઈ બનીને થઈ જશે તૈયાર. કેવું મસ્તીનું બન્યું કામ મિત્રો જોઈ શકો ભાઈ તમે. ઇનર બિનર બધું એક નંબર. મિત્રો હવે ને શાક આવી જશે ભાણા તો ખાવા કવડા કવડા પીસ છે કેવું બધું છે તમને બતાવી દઉં ભાઈ. પછી આ મારું પછી આ વિજયનું પછી સંજયનું નયનું નું એટલે બે ટપોટા ખાહે એટલે એ તો ખાય જ તીન ટપોટા. તો લાલા બધાને ઘરે ના ભાઈ ના રાવ પૂરી એક બનાવી ના તો પૂરી વલ્લભભાઈ કેવા વિજન લીન ફરવા આવી ગયા મસ્ત ને એ વલ્લભભાઈ હતા હા બોલે તને તો દેખાડતા છે ને બધું કામ કેવું મસ્ત લાગે આપણને બે ને કેમ મળી ગયા ખબર છે આપણે કઈ યુટ્યુબર તો છે નહીં આપણે તો વાતો કરવા વાળા છીએ અને જાનમાં જઈને આપણે તો કઈ ફરી હોય નહીં એટલે આપણને કોણ કી આપણે જડી તો આપણને કાંઈ કોઈ કહે એટલે એ પેલા એનો ફોન આવ્યો એ કે ત્યાં છો મેં તો કે બર્થડે છે ને સૌ એ કે હું આવું હાલો મળવા તમને એમ કે મળવા આવ્યા હે પછી એ કે ડાયરેક્ટ આવ્યા રામ રામ મળે પછી કે બે વાળો હું તો ડાયરેક્ટ બેસી જ જાઉં. તને તો મજા આવી ગઈ છે ઝા લીધે ને ઝા લીધે ને પછી તો સોડા પાઈ પછી મંદિરે ફરવા જાન એમ એવું બોલું મજા આવી જો બોલો ભાઈ થેન્ક યુ ભાઈ. ગપને જ જાય ને તો એ કહેતા જાવું છે એમ ટન લઈ બનેલી મેં કીધું નહીં હવે કાંઈ જવું નથી ના પાવું જાન લઈને માંડવે પૂગી જાય ને તો વિડીયો પાછું નહીં બની રહે એવું બધું હતું એટલે બહુ આગળ નહીં જા. સારું કહેવાય ને વલ્લભભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ અમારા છોકરાને લઈ જતી ફરવા એમ હો મિત્રો કાલે મને પણ એકલું ખાવું ખાવું જ થાય વાતો કરવી ખાવું આ કેદું શાક જ ને ખાધું આમ ભીંડાનું શાક તો કોઈ ખાય નહીં ખોટું બનાવ્યું અહીંયા મિત્રો હા ભીંડાનું શાક તો પાછું બનાવેલું છે ભાઈ. આ શાક કેવું મસ્તીના વરસ ના બટકા ને એવું ને આ ભીંડાનું શાક જો સાઈમાં બનાવેલું જો ભાઈ સિંહ ખડે ન ખાય એમ એટલે આ ન ખાય એટલે ન ખાય. આ શાક કેમ એમ તો કરે ખાવું જોઈએ. ભીંડાનું શાક બનાવ્યું વરજનું શાક બનાવ્યું તો ભીંડા તળવાના મારું શાકનું આખનું મારે કેમ મારે ભીંડાની તળાવ્યું હિંગું ખાવાનું થોડું હાલો મિત્રો રોટલા આવી જશે ભાઈ. હા એવું દિશે મિત્રો શાક મેં વિડીયો બનાવી લીધો તમે બધા એમ કહેતા શાક ખાતા હોય વિડીયો બનાવું એમ તો બનાવી લીધો ખબર પડી ને એવું દિશે મિત્રો. વાહ વાહ તારે કેટલું ખાવાનું છે થોડુંક આપી જાય એટલે હાલશે ભાઈ. અને આવું બધું છે મિત્રો આવું બધું છે યાર. આવું તો કંઈક વિડીયો શાકનો વરજના શાકની રેસીપી ભાઈ મજા આવી ગઈ તો જમી લઈ તો બાકી મળશું નવા સાથે નવા અંતર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.